સૌપ્રથમ પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ દઈશું। આજે આ ખેતરની અંદર કાપણીનો સમય આવી ગયો છે, ત્યારે મક્કીનું અમે કાપવાની શરૂઆત કરીએ તે પહેલાં પ્રભુના પવિત્ર વચનને યાદ કરીએ છીએ। જે આકાશ અને ધરતી બનાવનાર પ્રભુ છે, એ પવિત્ર શાસ્ત્ર વચન, પવિત્ર બાઇબલ વચનની અંદર લેવીનું પુસ્તક 23મો અધ્યાય અને 22 કલમમાં પ્રભુ ઈસુએ કીધું કે તમે જ્યારે તમારા ખેતરનો પાક લણો છો, વાડો છો, ત્યારે તમે શેક ખેતરના ખૂણા પૂરેપૂરા વાડી ન લો, પૂરેપૂરું તમે કાપી ન લો, પૂરેપૂરું વીણી ન લો। અને કીધું છે કે તમારે એ ખેતરના એક ખૂણાની અંદર 5 રાડા 10 રાડા દોઢીવાળા છોડી દેવાના છે, કેમ કે પ્રભુના વચન કહે છે તે ગરીબને સારું, પરદેશીને સારું રહેવા દો, હું તમારો દેવ યહોવા ઈશ્વર છું। પ્રભુના પવિત્ર વચન આપણને એવું શીખવાડે છે કે ખેતીવાડી પ્રભુ આપે છે અને તેમાં આપણે વાવેતર કરીએ અને પ્રભુ ફળ આપે છે। તેમાં કાપણીનો સમય આવે છે ત્યારે એ કાપવા માટે જઈએ અને તે ફસલને કાપણી કરતી વખતે પૂરેપૂરું આપણે વીણી લેવાનું નથી, પૂરેપૂરું એને લડી લેવાનું નથી, પણ એક ખૂણાની અંદર 5 રાડા 10 રાડા છોડી દેવાના છે। અને પ્રભુ કહે છે કે હું તમારો ઈશ્વર યહોવા દેવ છું। તે ગરીબને સારું રહેવા દે અને તે ભિખારીને સારું રહેવા દે, વટે માર્ગીને સારું રહેવા દે, અને ઈશ્વર તમારા ખેતીવાડીને આશીષ કરશે। પ્રભુના પવિત્ર વચન માટે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ અને પ્રભુના વચન પ્રમાણે ખેતીનું આપણે કાપણી કરીએ અને બરાબર કાપણી કરીએ, માહળી કૂટીને પ્રથમ દશાંશ પ્રભુના શરણોમાં ચડાવીશું અને ઈશ્વર આપણને આપણા ખેતરવાડીની અંદર અને ધાન પાણીની અંદર પ્રભુ ઈસુ બરકત આપે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ हमारा स्वामी स्वर्गीय पिता सर्वसामर्थ्यवान परमेश्वर, आकाश અને ધરતીને સર્જનહાર પ્રભુ ઈસુ, આદિ અનાદિકાળ પરમેશ્વર એવા ને એવા પ્રભુ, તમે ગઈકાલે, આજે ને આવતીકાલે સદા સર્વકાળ એવા પરમેશ્વર છે પ્રભુ, કદી બદલાતા નથી, કદી ભૂલતા નથી એવા અમારા જીવિત પ્રભુ। હાલેલુયા રાજા। શરૂઆતમાં પરમેશ્વરે આ ધરતી બનાવી અને પ્રભુએ આશીર્વાદ આપ્યો અને કીધું છે કે 5 દિવસની અંદર પૂરી દુનિયા બનાવી દીધી અને 6ઠા દિવસે પોતાના રૂપમાં માણસ બનાવ્યા। પ્રભુએ આશીર્વાદ આપ્યો, ફલો ફૂલોને વધો, આગળ વધો। હા પરમેશ્વર, તમારા વચન માટે ધન્યવાદ। ખરેખર જીવતા પરમેશ્વર પ્રભુ, અમે તમારો ડર રાખીને, તમારા વચન પાળીને, તમારા વચનમાં એવું લખેલું છે લેવીનું પુસ્તક 23 અધ્યાય 23 અને 22 કલમની અંદર તમારું ખેતીવાડીનું તમે જે પાક લણો ત્યારે પૂરેપૂરું ખેતરનું તમે કાપી નહીં લો, વીણી નથી લો। અને પ્રભુએ કીધું કે તેના ખૂણામાંનું 5-10 રાડા તમે છોડી દો, વટે માર્ગને સારું, ભિખારીને સારું, ગરીબને સારું તમે છોડી દો। તેમાં પરમેશ્વર કહે છે કે હું તમારો દેવ યહોવા છું, હું તમને આશીર્વાદ આપી, હું તમને બરકત આપી। ખરેખર જીવતા પરમેશ્વર પ્રભુ, અમે પ્રાર્થના કરી અમારા ખેતરમાં રહીને, આકાશ મારું સિંહાસન, ધરતી તમારું પાયસન છે પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ ધરતી તમારું પાયસન છે પ્રભુ, અમારા ખેતીવાડીને તમે આશીષ કર્યો પ્રભુ, ધન્યવાદ પ્રભુ। અમે પ્રાર્થના કરીએ આજે આ કાપણીનો સમય આવ્યો ત્યારે પરમેશ્વર, ઓ પ્રભુ, મક્કીને અમે કાપવાનું છે, કાપણી કરવાનું છે, ત્યારે પરમેશ્વર પૂરેપૂરું અમે લડી નહીં લેવાનું, તમારો ડર રાખીને એક ખૂણામાં 5-10 રાડા દોઢીવાળા છોડી દેવાનું, તમારો ડર રાખીને માહળી કૂટીને પ્રથમ દશાંશ તમારા શરણોમાં ચડાવીએ। હા પરમેશ્વર, કોઠા કબલામાં, ધાન પાણીમાં તમે બરકત આલો, આશીષવાદ આલો, એમ અમે પ્રાર્થના કરીએ છીએ। અમારા શાંતિ હતા, મુક્તિ હતા, ઈસુના નામમાં કાપણીનો સમય છે ત્યારે પરમેશ્વર બરાબર અમે લડી લઈએ। અને દેવ તારો વચન કહે છે કે જેઓ આંસુ સહિત જેઓ વાવેતર કરે છે, મુઠ્ઠી ભરીને વાવે છે, પણ તેઓ લડતી વખતે ભારો બાંધીને ઘેર પાછા વળશે। ખરેખર જીવતા પરમેશ્વર, મેં કેટલું દુઃખ સાથે વાવેતર કર્યું ને પરમેશ્વર તેમાં બરકત આશીષ તમે આપનાર દેવ છે પ્રભુ। આજે કાપણીનો સમય ત્યારે અમે કાપણી કરીએ અને પરમેશ્વર માહળી કૂટીને પ્રથમ દશાંશ દેવ તારા શરણોમાં ચડાવીએ। મારા ખેતીવાડીને તમે આશીર્વાદ આલો, અમે પ્રાર્થના કરીએ। શાલોમ ભક્તિ મંડળી ગલાલિયાવાડના વડીલ વિશ્વાસુ તમામ પ્રભુનો ડર રાખીને કાપણીનો સમય આવે ત્યારે પરમેશ્વર તેના ખેતરની અંદર કાપે, પ્રભુ તમારો ડર રાખીને, તમારો વચન પાળીને, નિયમ પાળીને કાપણી કરે પરમેશ્વર। ખેતીવાડીને આશીર્વાદ આલો, બળ બુદ્ધિ સામશક્તિ પૂરી પાડો પ્રભુ। માહળી કૂટીને પ્રથમ દશાંશ દેવ તારા શરણોમાં ચડાવે, કોઠા કબલા બરકત દે, આશીષ કે પ્રભુ। નીતિ વસન 3 અધ્યાય 9-10 કલમમાં પ્રભુએ કીધું કે તારા દ્રવ્યથી યહોવા દેવનું સન્માન કર, તારા દ્રવ્યથી એટલે તારા ધાનથી અને તારી પેદાશના પ્રથમ ફળથી પ્રભુનું સન્માન કર। એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે, જૂના દ્રાક્ષરસ કાઢીને નવા દ્રાક્ષરસનો ઉમેરો કરવામાં આવશે। હા પરમેશ્વર, જૂનું ધાન કાઢીને નવું ધાન ઉમેરો થાય, એ જ અમે આશીર્વાદ માંગીએ છીએ, એવી અમે કૃપા માંગીએ છીએ, એવી તમે કૃપા કરો, આશીર્વાદ આલો। ઈસુના નામમાં તમે અમારા ઈશ્વર છે, તમે અમારા યહોવા દેવ છે। ઈસુ પ્રભુ, અમારી પ્રાર્થના તમારા હાથમાં અમે સોંપી અમારું જીવન, અમારી પ્રાર્થના સાંભળો અને ગ્રહણ કરો બાપ, આમીન।
ઓ આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ અમને અમારોને તમે માફ કરો. અમને પરીક્ષણ ન લાવો, પણ ઊંડાઈથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે બાપ. આમીન. જય શ્રી